એમાં છે. હું તો કાયમ માટે સૌરાષ્ટ્ર મેલમાં જાઉં. એમાં સૌરાષ્ટ્ર મેલમાં જાતો બેઠો હતો તે મારી સામે એક બાનો નંબર આવ્યો, લગભગ 70-80 વર્ષના હશે. કાશીબા કરતા હતા, પણ એવી લાગણીવાળા બાઓ. ટ્રેન ચાલુ થઈ ગઈ, આ તે બધું તમે જુઓ થેપલા અને છૂંદા ને બધું લાંબા કરે ને, આ બા મને કે દીકરા થેપલા ખા. કોક માએ આગ્રહ કર્યો હોય ને એવું મને લાગ્યું. 4-5 થેપલા ખાઈ ગયો. મને કે છૂંદો હજી એક, એટલે વળી પાછા 2 થેપલા ઠોક્યા. કંઈક લુકો છૂંદો થોડો ખવાય. 2 થેપલા બીજા ઉપાડ્યા અને છૂંદો ને થેપલા હું તો ખાઈ પીને ટેસ્ટી શાંતિથી હોઈ ગયો. હવે કાશીબા એની રીતે હોઈ ગયા. રાતના 1:30 વાગ્યો ને તો રાડું પડવા માંડી ડબ્બામાં. એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું, એ કાશીબાનું ચોરાણું. હું તો ઊભો થઈ ગયો. એનું કારણ શું છે? મેં કીધું આ કાશીબાઈ આપણને આટલા થેપલા ને સુંદાને ખવડાવ્યા છે.